સુરતની ઉધના પોલીસે નોકરી પરથી ઘરે જતા યુવાનને ઉભો રાખી બિનદહાડ ધમકાવી તેના ખિસ્સામાંથી રોકડની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓમાંથી એકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એસ.એન. દેસાઈની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સન્મુખ અને બીનુભાઈને મળેલી બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રભુનગર તરફ એકલા જતા યુવાને આંતરી દિન દહાડે તેની પાસેથી 23,000ની લૂંટ કરી ભાગી છૂટેલા રેડાઓમાંથી એક ઉધના પ્રભુનગર ખાતે રહેતા અવતારસિંહ ત્રિલોકસિંહ ભાદાને ઝડપી પાડી તેની પાસેથી લૂંટ માંગેલ 23,000માંથી 20,000 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.